નમસ્કાર, આપ જોઈ રહ્યા છો B24 ન્યૂઝ ગુજરાત। ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના બે ઈસમોને 18.177 કિલોગ્રામ ગાંજો જેની કુલ કિંમત ₹1,81,770 ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડવા અંગેની सूचना अन्वये तथा खास पोलीस कमिश्नर सेक्टर 1 साहेब श्री तथा नायब पोलीस कमिश्नर साहेब श्री जोन 1 सूरत शहर नाओना मार्गदर्शन हेठळ श्री पी.के. पटेल साहेब मददनीश पोलीस कमिश्नर बी डिविजन सूरत शहर तथा श्री एस.आर. वेकरिया साहेब पोलीस इंस्पेक्टर सारोली पोलीस स्टेशन सूरत शहर नाओने તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આજ રોજ તારીખ 11/4/2025 ના રોજ સાંજના આશરે 4:30 વાગ્યાની આસપાસ વિકાસ પરિડા અને ચંદ્રમણી પ્રધાન નામના બે ઈસમો પોતાની પાસેના મીણિયાની પ્લાસ્ટિકના કોથળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવનાર છે, જેમાં વિકાસ પરિડાનાએ શરીરે ગ્રે કલરની ચોકડીવાળો શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ તથા ચંદ્રમણી પ્રધાને મરૂન કલરનો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ છે વગેરે મતલબની બાતમી હકીકત આધારે સારોલી નિયોલ ચેકપોસ્ટથી પૂર્વે સાબરગામ 3 રસ્તા નજીક કડોદરા સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર આરોપી વિકાસ કંદર્પ પરિડા અને ચંદ્રમણી પ્રભાકર પ્રધાન નાઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન 18.177 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹1,81,770 ની મત્તા સાથે ઝડપી પાડી ગાંજો આપનાર ભુવા પાંડી જેનું પૂરું નામ ખબર નથી અને ગાંજો અપાવનાર કાના પરિડા જેનું પૂરું નામ ખબર નથી ને બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।